अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। स्वयं भगवान नो भक्त प्रहलाद जी महाराज तो વિદુરે બીજો પ્રશ્ન કર્યો, બાપજી આ બે બાળકો જે આવ્યા દિતિના ઉદરમાંથી, હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ, આ કોણ? હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ કોણ? તો કહે છે ભગવાન નારાયણના બે દ્વારપાળ જય અને વિજય. અરે ભગવાનના દ્વારપાળ જય અને વિજય અને એને આ રાક્ષસ થવું પડ્યું શું કામે? તો કહે છે ભગવાનના દર્શન કરવા માટે જ્યારે સનત કુમારો ગયા તો સનત કુમારોને ભગવાનના દર્શન કરવા જવામાં એમણે રોક્યા છે. એટલે સનત કુમારે શાપ આપ્યો કે જાઓ ભગવાનની તરફ જતા અમને રોક્યા છે, માટે તમે અસુરયોનીના થઈને જન્મ લેશો, તમે રાક્ષસ બનશો. ભગવાન પાસે જતા હોય ને એને રોકવા નહીં. કોઈ સત્સંગમાં જતો હોય ને તો એને એમ ન કે હવે બેહીને કાલ જાશું. કથા તો બહુ સાંભળી. અને બીજી વાત, અસુરોની માથા ઉપર કઈ શિંગડા હોય, એને બે ચાર વધારે પૂંછડા હોય, આવું કઈ હોય નહીં. માણસ એના સ્વભાવથી અસુર બને છે અને માણસ એના સ્વભાવથી જ દેવ બને છે. સજ્જન અને દુર્જન એના સ્વભાવથી જ બનાય છે. બધા જ લોકો આમ ચાલ્યા આવતા હોય અને એમાંથી બધાએ કપડા સરખા પહેર્યા હોય, બધાના ઢંગ સરખા હોય, પણ ખબર કેમ પડે કે આમાંથી દુર્જન કોણ અને સજ્જન કોણ? તો મીરાબાઈ એક પદ બહુ સુંદર લખ્યું છે, પેલો સજ્જન ને દુર્જન રે એ રંગે રૂપે એક છે હો જી. પેલો સજ્જન ને દુર્જન રે, એક સજ્જન છે એક દુર્જન છે. તમે જો તો બે હાથ બે પગ એવા જ કપડા, અમુક અમુક તો દુર્જન હોય ક્યારેક હારા હારા કપડા પહેરતા હોય, આપણને થાય કે સજ્જન છે. પેલો સજ્જન ને દુર્જન રે તો હવે ખબર કેમ પડે આ સજ્જન છે આ દુર્જન છે? તો મીરાબાઈ બહુ સુંદર વાક્ય કર્યું, ઈ તો એના સ્વભાવથી ઓળખાય રે, તારા આત્માને ઓળખ્યા વિના રે જ્યાં સુધી તારા આત્માને નહીં ઓળખે, જ્યાં સુધી એનો સ્વભાવ નહીં ખબર પડે, ત્યાં સુધી નહીં સમજાય આ કોણ સજ્જન અને કોણ દુર્જન. એક સજ્જન એક દુર્જન છે. કાગડો ને કોયલ બે કાળા છે, પણ ખબર ક્યારે પડે? બોલે તો ખબર પડે કે આ કોયલ છે ને આ કાગડો છે. એમ આ શું કામે થયા? તો કહે છે ભગવાન પાસે જતા હતા સંત કુમારોને રોક્યા છે. એટલે આપણે નક્કી કરવું, આપણે કથામાં ન જવું હોય કાંઈ નહીં, આપણે કથા મંડપમાં ન હોય કાંઈ નહીં, આપણે કોઈને ખુરશી ઢવડી ન દેવી, લઈ બેહીની ભાઈ અહીંયા પછી જવું. સમજાય છે મારી વાત? સનત કુમારે શાપ આપ્યો અને જય અને વિજય અસુર બન્યા છે. 3 જન્મ એની મુક્તિ થશે જો વેરભાવથી ભગવાનને ભજે તો. અને એમાં પહેલો જન્મ થયો હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ. ભગવાને અહીંયા આગળ હિરણાક્ષનો વધ કર્યો, ભગવાન એનો ઉદ્ધાર કર્યો. પહેલા જન્મમાંથી એને મુક્તિ આપી. હિરણ્યકશ્યપુનો ઉદ્ધાર 7મા સ્કંદમાં છે. આજના અંતિમ ચરણમાં, આજની કથાનો અંતિમ ચરણ જ્યારે થશે ત્યારે હિરણ્યકશ્યપુનો ઉદ્ધાર થશે અને પહેલો જન્મ ભગવાન એનો મુક્ત કરશે.
સનત કુમારના શાપિતથી લઈ અને જય અને વિજય બેવ દિતિના ઉદરમાં આવ્યા છે. જન્મ થયો, મોટા થયા, હિરણાક્ષનો ઉદ્ધાર થયો. ત્યારબાદ ભગવાને હિરણાક્ષને ઉદ્ધાર કરી અને ભગવાને એ પૃથ્વીને શેષ નારાયણની ફણાઓ ઉપર પ્રસ્થાપિત કરી. હજારો ફેણાઓ પર ભગવાન એને પ્રસ્થાપિત કરે છે. દિશાઓની રચના થઈ, દિક્પાલોની રચના થઈ, સમુદ્રોની રચના કરવામાં આવી, નદીઓની રચના કરવામાં આવી, પર્વતોની રચના કરવામાં આવી. અને જંગલોની રચના થઈ. અને એ જ્યારે પૃથ્વીની ઉપર ભગવાન બ્રહ્માએ માનસ પુત્રોની રચના કરી, માનસ પુત્રોએ જ્યારે સંસાર ન સ્વીકાર્યો અને ફરીવાર એ બ્રહ્માજીએ વળી પાછા એક સ્ત્રી અને એક પુરુષનું જોડલું ઉત્પન્ન કર્યું. અને એ સ્ત્રી અને પુરુષ એટલે મનુ મહારાજ અને શત્રુપા રાણી. એમને કહ્યું કે જાઓ તમે સંસારને ચલાવો. મનુ મહારાજ અને શત્રુપા રાણીએ સંસાર ચલાવ્યો અને સંસારની અંદર એમને ત્યાં 3 દીકરીઓ થઈ અને 2 દીકરાઓ થયા, દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. આ 3 દીકરીઓ થઈ. ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા આ 2 દીકરા થયા છે. એમાં સૌથી સુંદર વાત મનુ મહારાજની મોટી દીકરી દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા છે. કરદમ ઋષિ સાથે લગ્ન થયા છે. કરદમ ઋષિને કહ્યું કે બ્રહ્માએ કે તમે સંસારને સ્વીકારો. કરદમ ઋષિએ કહ્યું કે પિતાજી હું સંસારને સ્વીકારું બ્રહ્માજી, પણ એની સામે મારો સંસાર દિવ્ય તો બને કે જો મારે ત્યાં બ્રહ્મ જેવો દીકરો થાય. હવે બ્રહ્મ જેવો દીકરો થાય એવું તો પછી કોઈ વચન આપી ન શકે કે હા તારી ઘરે ભગવાન દીકરો થઈને આવશે. એ તો સ્વયં ભગવાનની ઈચ્છા થાય તો થાય. એટલે બ્રહ્માએ કહ્યું કે કરદમ તમે ભગવાનની આરાધના કરો, પરમાત્માની આરાધના કરો, ભગવાન નારાયણની પૂજા કરો. જો નારાયણની ઈચ્છા થશે તો ભગવાન આવશે, તમને તમારું ઈચ્છિત સંપન્ન કરશે. કરદમ ઋષિ ભગવાન નારાયણની ઉપાસના કરી. ભગવાન નારાયણ પ્રસન્ન થયા અને નારાયણ પાસે ભગવાન વિષ્ણુ પાસે કરદમ ઋષિને કહ્યું ભગવાને, માગો કરદમ ઋષિ, હું શું આપું તમને? હું શું આપું તમને? કરદમ ઋષિને બ્રહ્મ જેવો દીકરો જોઈતો હતો. તો કરદમ ઋષિ શું માગે? હું તમને બધાને પ્રશ્ન કરું છું. એને પરમાત્મા જેવો દીકરો એને ત્યાં જોઈતો હતો, એટલે એ શું માગે? ફરી વાર પૂછું તમને, એ શું માગે? બ્રહ્મ જેવો દીકરો જોઈતો હોય તો શું માગે? બ્રહ્મ જેવો દીકરો થાય મારે ત્યાં, એવું જ માગે ને. ભાગવતમાં ઊંધું કીધું છે. ભાગવતમાં શું કહ્યું છે? મારે ત્યાં બ્રહ્મ જેવો દીકરો નહીં, મને સારી સ્ત્રી આપો. કારણ ધરાવીન ધાન નીપજે, કુલવીન મારું ન હોય, જે સલ જખરો નીપજે, જેની માં હો થલ પદમની હોય. જેની માં સારી હોય એને ત્યાં દીકરો સારો થાય. સાહેબ મને સારી સ્ત્રી આપો, મને સારી પત્ની આપો. પત્નીને માગી છે, દીકરોને માગ્યો. ભગવાન તો બધાના અંતર્યામી છે, બધાના અંદરની વાત જાણતા હોય. ભગવાન સમજી ગયા હતા. ભગવાને વચન આપ્યું છે કે તમારે ત્યાં આજથી 3જા દિવસે એક રથ આવશે ને રથની અંદર મનુ મહારાજ અને શત્રુપા રાણી પોતાની દીકરી દેવહૂતિને લઈને આવશે અને તમે એની સાથે વિવાહ કરજો, તમે એનો હાથ ગ્રહણ કરજો અને હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. ભગવાને સ્વયં કહ્યું હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. ધરાવીન ધાન ન નીપજે, કુલવીન મારું ન હોય. જો ધરતી જ ન હોય તો આ અનાજ ક્યાંથી નીપજે? એમ સારી માં ન હોય તો સારો દીકરો ન મળે. જીજાબાઈ ન હોય તો પછી શિવાજી ન મળે. દીકરાને કેવા દીકરાને જન્મ આપો ને એની તમામ જવાબદારી માના હાથમાં છે.
એની માં નક્કી કરે છે મારો દીકરો કેવો થાય. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए. ગર્ભમાં હોય ત્યાંથી એના સંસ્કારોનું સિંચન થતું હોય. તમે જુઓ, ધુંધુકારી હતો, એની માના વિચારો જેવા હતા એવા જ એનામાં આવ્યા. એ જગ્યાએ પ્રહલાદજી મહારાજ કયાધુના ઉદરમાં હતા, પણ પ્રહલાદજી મહારાજ કયાધુના ઉદરમાં હતા. કયાધુએ ભગવાનની ભક્તિ કરી એ સમયે જ્યારે ઉદરમાં બાળક હતું તો પ્રહલાદજી ભગવાનના ભક્ત થઈને જન્મ્યા. ઉદરમાં જ્યારે બાળક હોય છે ત્યારે માનું ચારિત્ર કેવું હોય છે, માં એનો વ્યવહાર કેવો રાખે છે, એના ઉપર એનો દીકરો પ્રગટ થાય છે, એવો જન્મે છે. મનુ મહારાજ અને શત્રુપા રાણી ભગવાનની લીલા પ્રમાણે ત્રીજા દિવસના સૂર્યોદય કાળે કરદમ ઋષિના આશ્રમમાં આવ્યા છે અને પોતાની દીકરી દેવહૂતિના લગ્ન એમણે કરદમ ઋષિ સાથે કર્યા છે. પણ કરદમ ઋષિ એક શરત રાખી હતી, મનુ મહારાજ તમારી દીકરીને પૂછી લ્યો, મારા સંસારમાં એક દીકરો થશે, સંસાર છોડી દઈશ, પછી સંસાર નહીં ચલાવું. પછી એમ ન કહેતા સંસારને ચલાવવાની જો તમારામાં તાકાત ન હતી તો માંડો જ હું કામ. સીધી વાત છે ને. પછી તમે ન કહેશો, તમારી દીકરીને પેલા પૂછી લો, હું ચાલ્યો જઈશ, એક દીકરો થશે એટલે હું સંસારને નહીં ભોગવું. પછી દેવહૂતિને પ્રશ્ન કર્યો મનુ મહારાજે, દેવહૂતિ તને આ વાત પસંદ છે? દેવહૂતિએ કહ્યું કે હા મહારાજ, હા પિતાજી. કરદમ ઋષિ જેવા જો મને પતિ મળતા હોય, જ્ઞાની પતિ મળતો હોય તો મને આ વાત મંજૂર છે. ભલે એ એક સંતાન થયા પછી, ભલે એ દીકરો થયા પછી, ભલે સંસારને છોડી દે, મને જો આવો પતિ મળતો હોય તો મને એની સાથે પરણાવી દો. અને દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા છે. કન્યાદાનમાં ખૂબ દાયજો આપ્યો, પણ અનેક દાયજાની હારે હારે મનુ મહારાજ અને શત્રુપા રાણીએ પોતાની દીકરીને એક જ વાત કહી છે કે તારા તમામ ધનમાં સૌથી જો કોઈ ઊંચું ધન હોય તારા માટે તો તારો પતિ છે, અને તારા પતિની સેવા એ જ તારી પરમ સેવા હોય છે. એની સેવા કરજો. દીકરીને તમે દાયજો આપો ને તો એની સાથે સંસ્કાર પણ આપજો. સંસ્કારનો દાયજો આપજો, સંસ્કારનો દાયજો આપજો. અને મનુ મહારાજ અને શત્રુપા રાણી દેવહૂતિનો હાથ આપી અને નીકળી જાય છે. સ્ત્રીનો ધર્મ શું છે રામચરિત માનસ બહુ સુંદર કહે છે. ઉત્તમ કે યસ બસ મન માહી, સપને આન પુરુષ જગ નાહી, મધ્યમ પરપતિ દેખઈ કેસે, ભ્રાતા પિતા પુત્ર નિજ જૈસે. સ્ત્રીને શું સમજવું પુરુષમાં? જો પોતાની ઉંમરથી નાનો હોય તો પોતાનો દીકરો જોવો, પોતાની ઉંમરનો જ હોય તો પોતાનો ભાઈ જોવો, અને પોતાનાથી મોટો હોય તો એની અંદર પોતાના બાપનું દર્શન કરવું. પોતાના પતિ સિવાયના જેટલા પુરુષો છે એમાં કાં તો ભાઈ, કાં તો એનો દીકરો, અને કાં તો પોતાનો બાપ, આ ત્રણ તરીકે દર્શન કરે ને પોતાના પતિની સેવા કરે તો ભગવાનની સેવાનો સ્વીકાર કરે છે. માં સંશય નથી. એક જ માત્ર સ્ત્રીનો ધર્મ છે મારો પતિ સેવા. એક ही धर्म एक व्रत नेमा, काय वचन मन पति पद प्रेमा, काय वचन मन पति पद प्रेमा. અને પોતાના પતિની સેવા કરે છે દેવહૂતિ. સંસાર ધીમે ધીમે આગળ ચાલ્યો, પોતાનું શરીર સૂકવી નાખ્યું દેવહૂતિએ. અને ત્યારબાદ સૌ પ્રથમ એના સંસારમાં 9 કન્યાઓ થાય છે. 9 કન્યાઓ થઈ અને 9 કન્યાઓ પછી પણ સંસાર આગળ ચાલ્યો. અને એ સંસારમાં 9મી કન્યા પછી, આ 9 કન્યા એટલે આધ્યાત્મિક અર્થમાં નવધા ભક્તિ છે. નવધા ભક્તિ હોય ત્યાં ભગવાન આવે ને આવે, એમાં કોઈ સંશય નથી. એટલે નવધા ભક્તિ થઈ, 9 પ્રકારની ભક્તિ
એ નવધા ભક્તિ કરી. એ નવધા ભક્તિના રૂપમાં દીકરીઓ પ્રગટ થઈ, 9 દીકરીઓ પ્રગટ થઈ. અને એના પછીના સમયમાં સમયાંતર વ્યતીત થયો અને કહેવાય છે કે દેવહૂતિના ઉદરમાંથી જાણે એક કાચમાંથી અગ્નિ પ્રગટે એમ ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ થયું. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. દીકરા સ્વરૂપે કપિલ નારાયણ ભગવાન પ્રગટ થયા. થોડો સમય વ્યતીત થયો. કરદમ ઋષિ પોતાના શરત પ્રમાણે સંસારને છોડીને ચાલ્યા જાય છે. આ બાજુ દીકરો મા પાસે રહે છે. પણ બન્યું છે એવું કે ભગવાને માતાને માધ્યમ બનાવી અને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપે છે. ભગવાન જ્ઞાની છે. અહીંયા એક વાતનો ખૂબ સુંદર ઉદ્ભવ કર્યો. અહીંયા ઉપદેશ આપ્યો કે તમારે જેની પાસે જ્ઞાન લેવું છે ને એની ઉંમર ન જોવી. જ્ઞાનમાં જો સારો માણસ ઊંચો હોય, કોઈ માણસ પાસે જ્ઞાન વધારે છે, તો તમારો દીકરો હોય તોય ભલે, અને તમારી પાસે કદાચ ઉંમરમાં સાવ નાનો હોય તોય ભલે, પણ તમારે એની પાસે જ્ઞાન લેવામાં વાંધો નહીં જો જ્ઞાની હોય તો. અહીંયા માતા દેવહૂતિએ ભગવાન પાસેથી પોતાનો દીકરો છે છતાં પણ એને માધ્યમ બનાવીને પોતે જ્ઞાનનો સ્વીકાર કર્યો છે. ભગવાનને પ્રશ્ન કર્યો માતા દેવહૂતિએ, બહુ સુંદર પ્રશ્ન કર્યો છે. તમ ત્વાગતાહમ શરણં શરણ્યમ સ્વભૃત્ય સંસારતરો કુઠારમ જિજ્ઞાસયાહમ પ્રકૃતે પુરુષ નમામિ સધર્મવિદામ વરિષ્ઠમ. નમામિ સધર્મવિદામ વરિષ્ઠમ. નમામિ સધર્મવિદામ વરિષ્ઠમ. નમામિ સદ્ધર્મ વિદામ વરિષ્ઠમ. તમ ત્વા ગતાહમ શરણમ શરણ્યમ. પ્રભુ, સંસાર રૂપી વૃક્ષને કાપવા માટે હે કુહાડા સમાન કપિલ, આપને શરણે છું. હું તમારા શરણે આવી છું. પ્રકૃતિ અને પુરુષનું લક્ષણ જાણવાની ઈચ્છાથી આપણી પાસે આવી છું. હવે મારી અંદર જ્ઞાનનો પ્રકાશ કરો, મારામાં જ્ઞાન ફેલાવો, મને જ્ઞાન આપો. સંસારમાંથી મુક્ત થવા માટે શું કરવું? માં, આ પ્રકૃતિને જાણવાની મારી જિજ્ઞાસા છે, મને જણાવો. આ મનને સ્થિર કરવા માટે શું કરવું? ચંચળ મનને એનો નિગ્રહ કરતા શીખડાવે એનું નામ કપિલ. પોતાના મનનો નિગ્રહ કરાવે એનું નામ છે કપિલ. માં, મનને નિગ્રહ કરો, મનને કેન્દ્રિત કરો, મનને તમારા સંયમમાં રાખો. અને મનને સંયમ રાખવા માટે બીજું કોઈ શ્રેષ્ઠ સાધન નથી, એકમાત્ર યોગ. યોગ આધ્યાત્મિક પૂસામ મતો નિહ શ્રેયસાયમે અત્યંતો પરતીર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. મનથી માણસ દુઃખી થાય છે અને મનથી જ માણસ સુખી થાય છે. પોતે એમ માને કે હું સુખી છું તો સુખી છે, અને માણસ એમ માને કે હું દુઃખી છું તો દુઃખી છે. હવે અબજો રૂપિયાની સંપદા હોય છતાં એમ કહે કે હું દુઃખી છું તો દુઃખી છે. ભાઈ, તું પોતાની જાતે જ માણસ સુખી પામે, પોતાની જાતે જ માણસ દુઃખ પામે. જે મળ્યું છે એમાં સુખ માને તો બહુ થઈ ગયું છે. ભગવાન જે કંઈ આપે છે, ભગવાન જે કંઈ નિર્માણ કરે છે, એમાં તું સંતોષ રાખ તો તને સુખ મળશે. સંતોષ નહીં રાખે તો તું દુઃખી થઈશ. જેટલું ભાગ્યમાં લખાણું હોય એટલું ભોગવી શકાય. તમે લાખો પ્રયત્નો કરો, કઈ ન કરી શકો. લાખો પ્રયત્ન કરવાથી પણ કશું ન મળે, કેવળ હરિકૃપાથી મળતું હોય છે. ભગવાનની કૃપાથી બધું સુલભ થાય. રામ કૃપા બીનું સુલભન સો, રામ કૃપા બીનું સુલભ ન સોય. રામચરિત માનસ એમ કહે છે, રામની કૃપા વગર બીજું કઈ સંશય ન મળી શકે.
માં, આ સંસારમાંથી છૂટવા માટે એક બંધન હોય ને તો માણસ નથી છૂટી શકતો. તો આ તો સંસારમાં માણસને ત્રણ ગણા બંધન છે. સત્વગુણનું, રજોગુણનું, તમોગુણનું. સત્વ, રજ અને તમનું આ જીવાત્માને બંધન છે. એમાંથી છૂટવા માટે એક જ ઉપાય છે, તમે મનનો નિગ્રહ કરો. તમારા મનને કેન્દ્રિત કરતા શીખી જાઓ. માં, જ્યાં સુધી આ દુનિયામાં આપણા મનની અંદર, આપણા વિચારોમાં જ્યાં સુધી વાસના છે, અને ત્યાં સુધી પ્રકૃતિમાં માણસને બંધન છે. વાસના એ જ માણસને બંધનમાં નાખે છે. અને બંધાયેલો કોણ? જેને વિષયમાં અનુરાગ છે એ બંધાયેલો છે. જેને વિષયમાં અનુરાગ છે, જેને ભૌતિકતામાં અનુરાગ છે, એ બંધાયેલો છે. વાસના રહિતતાનું નામ જ મુક્તિ છે. જેને વાસના છૂટી ગઈ એને મુક્તિ છે. જેની આશા છૂટી ગઈ એને મુક્તિ છે. હજી આપણે નથી કહેતા આનો જીવ આમાં રહી ગયો. એ આશા, વાસના, જેની આશા છૂટી જાય એને મુક્તિ છે. મેં આગળના સમયમાં એક નાનું વાક્ય કહ્યું હતું કે શ્વાસ ખૂટી જાય અને આશા બાકી રહી જાય એ મૃત્યુ છે. પણ આશા ખૂટી જાય અને શ્વાસ બાકી રહી જાય તો એ જીવતા જીવ તમારો મોક્ષ છે, એ તમારી મુક્તિ છે. જેને આશા જ નથી રહેતી કોઈ સમયમાં, એને જીવતા જ મોક્ષ છે. જીવતા મોક્ષ મળે છે. માં, વાસનામાંથી મનને હટાવજો. અને જો તમારે વાસનામાંથી મનને હટાવવું હોય, તમારા મનને સ્થિર કરવું હોય, તમારી કોઈ પણ પરિસ્થિતિમાં તમે સ્થિર રહો, તમારું પગ હટી ન જાય, તમારું પદ, તમારી ધીરજ ન ચૂકી જાય. ભરતોરીએ બહુ સુંદર એક વાત કરી છે. આ દુનિયામાં ગમે તેવું થાય, પણ તમારું મન ન ડગવું જોઈએ, તમારો સ્વભાવ ન બદલવો જોઈએ. તમારું એક ભક્તિના માર્ગ ઉપરથી તમારું ડગલું હટવું ન જોઈએ. આધ્યાત્મના માર્ગ ઉપરથી તમારું ડગલું ન હટે તો તમે આ દુનિયામાં તમને કોઈ દુખી ન કરી શકે. ભરતુરીએ બહુ સુંદર નીતિ શતકમાં બતાવ્યું છે. નિંદંતુ નીતિ નિપુણા યદિ વાસ્તુવંતુ લક્ષ્મી સમાવિશતુ ગચ્છતુ વા યથેષ્ટમ અદ્યેવ મે મરણમસ્તુ યુગાંતરે વા ન્યાયાત પથઃ પ્રવિચલંતિ પદમ ન ધીરા. પદમ ન ધીરા. અહીંયા આ 4 પંક્તિઓનો શ્લોક અહીંયા નીતિ શતક ભર્તૃહરિ બતાવે છે. નિંદંતુ નીતિ નિપુણા યદિ વાસ્તુવંતુ. આ દુનિયામાં કોઈ તમારી નિંદા કરે તોય ભલે, અને કોઈ તમારી સ્તુતિ કરે તોય ભલે. આ તો સમાજ છે. કારણ કે કોઈ તમારી નિંદા કરશે એ તમને ક્યારેક નહીં ગમે, ક્યારેક તમારી કોઈ સ્તુતિ કરશે એ બીજાને નહીં ગમે. પણ તમારે હાથી જેવું રહેવાનું છે. શું કરવાનું છે? હાથી જેવું રહેવાનું છે. એક ગામમાં એક હાથી નીકળ્યો. એક હાથી હાલ્યો જતો હતો. તો આપણે ખબર છે ગામમાં હાથી આવે એટલે આપણે બધા પગે લાગવા જઈએ. આપણે વડીલો ઉભા હોય એટલે વડીલો પાછા છોકરાને બોલાવે, એ છોકરા જલ્દી બોલાય તારી ઘરેથી બધાને, હાલ તારી બાને બોલાવ, જો ગણપત દાદા આવ્યા. હાથીના દર્શન કરતા હોય. ગામના લોકો આમ બે લાઈનમાં ઉભા હોય અને હાથીના દર્શન કરતા હોય. કોઈ એને ફળ આપે, કોઈ ફૂલ આપે, કોઈ એને પૈસા આપે. અને હાથી પર પાછો કેવો ફળ ફૂલ ને બધું પોતે ખાઈ ન જાય, પોતાના મહાવતને આપી દે. અને લોકો એને હાથ જોડીને ઉભા હોય. જે ગામના લોકો એ હાથીને પગે લાગતા હોય ને, એના એ ગામના કૂતરા પાસે હાથીની વાહ ભણતા હોય. એના એ જ ગામના કૂતરા એની વાહ ભણતા હોય. એક દાખલો મને બતાવો. આખા ગામના કૂતરા એની પાછળ ભસે, એની પાછળ દોડતા હોય. હાથીએ કોઈ દી પાછું વળું ફરીને જોયું? એ ન જોવે. એ ચાલ્યો જાય. કૂતરા ભસે એની સામે ન જોવે ને એને પગે લાગે ને એની સામે ન જોવે. હવે કૂતરા ભસે તો મને એ નથી ખબર પડતી આ કૂતરાને વાંધો શું છે હાથી?
હા, હાથીયાનું શું બગાડ્યું? પણ ઘણા મહાપુરુષો પાસેથી સાંભળ્યું પછી ખબર પડે કે આ હાથીએ કૂતરાનું કઈ નહોતું બગાડ્યું, અને કૂતરાને હાથી હારે વાંધો હતો નહીં, તો હાથીને જે પગે લાગતા હતા ને એની હારે વાંધો હતો. તમે હું કામ પગે લાગો છો આને ભાઈ? માણસની મહત્તા વધે છે ને, ઈ આ દુનિયાને વાંધો છે સાહેબ. માણસની મહત્તા વધે છે, દુનિયાને વાંધો છે. એટલે અહીંયા કહ્યું, નિંદંતુ નીતિ નિપુણા યદિ વાસ્તુવંતુ. તારી કોઈ નિંદા કરે તો પણ ભલે, અને તારી કોઈ સ્તુતિ કરે તો પણ ભલે, તારે સ્થિર રહેવાનું છે, તારે હટવાનું નથી. લક્ષ્મી સમાવિશતુ ગચ્છતુ વા યથેષ્ટમ. લક્ષ્મી, તારા ઘરે લક્ષ્મી એની મરજી પ્રમાણે આવે કે એની મરજી પ્રમાણે વહી જાય, તારે સ્થિર રહેવાનું છે. પૈસો આવે તોય ભલે ને પૈસો વહી જાય તોય ભલે, તારે સ્થિર રહેવાનું છે, તારે નથી ડગવાનું. ગમે તે પરિસ્થિતિ હોય, સ્થિર રહેવું. ગોદાવરી નદીના કિનારે એકનાથજી મહારાજ સ્નાન કરતા હતા. બહુ 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 તપસ્વી સાધુ એકનાથજી મહારાજ એ સ્નાન કરતા હતા. સ્નાન કરીને બહાર આવ્યા ને તો એક પઠાણ હતો, એક વ્યક્તિ, અને એ વ્યક્તિએ એના મોઢા પર થૂકે છે, એની પર થૂકે છે. એટલે એ એકનાથજી મહારાજ ફરી પાછા ગોદાવરીમાં ગયા ને સ્નાન કર્યું. વળી પાછા આવ્યા, થોડે દૂર આવ્યા, વળી પાછો પેલો માણસ એની પાસે થૂકે છે. વળી પાછા એકનાથજી મહારાજ સ્નાન કરવા ગયા. બોલો, માણસ વિચાર પડી ગયો, હું આટલી વાર આની માથે થૂકું છું તો કઈ બોલતા નથી. આમ કરતા કરતા 108 વખત પેલો માણસ એકનાથજી મહારાજ માથે થૂકે છે, અને 108 વખત એકનાથજી મહારાજ ગોદાવરીમાં સ્નાન કરે છે. એક પણ વખત એમ ન કીધું, એલા એ મારી માથે શું કામ થૂકે છે? આપણે ગળદીમાં હેલા જતો જરા કોકની કોણી દે તો આમ કોઈની હામું ન જોયું. એકનાથજી મહારાજે 108 વખત સ્નાન કર્યું, અને 108મી વખત સ્નાન કરીને બહાર આવ્યા ને પેલા માણસનું હૃદય દ્રવી ગયું કે મહારાજ, તમારી માથે આટલી વખત થૂક્યો અને છતાં તમને ક્રોધ ના આવ્યો? જ્યારે ઈ માણસે બે હાથ જોડ્યા ને ત્યારે એકનાથજી મહારાજે એના બે હાથ જોડીને માણસને કહે છે, ભાઈ ધન્ય છે તું, આજે તું ધન્ય છો. કારણ હું તો ગોદાવરીમાં એક વખત સ્નાન કરવા આવ્યો તો, તે જો મારી ઉપર 108 વખત થૂક્યો ન હોત ને તો હું 108 વખત સ્નાન ન કરી શકત. ધન્ય છે તું, ધન્ય છો તું. ગમે તે પરિસ્થિતિ થાય, તમારે અડગ રહેવું સાહેબ. તમારે તમારો સ્વભાવ ન છોડવો, સાધુનો સ્વભાવ ન છોડે, માણસનો સ્વભાવ ન છોડે. નદીના કિનારે એક વીછી દોડતો દોડતો નદીમાં પડ્યો. તો એક મહાત્માજી જોઈ ગયા, એ નદીમાં એ ગોઠણસામાં પાણીમાં ગયા, વીછીને પકડીને બહાર લઈ આવ્યા. બહાર લેવા તો વીછી ડંખ માર્યો, એને મૂક્યો. વળી પાછો પાણીમાં ગયો, વળી પાછા મહાત્માજી પકડીને બહાર લઈ આવ્યા, વળી પાછો ડંખ માર્યો. આવું અનેક વખત થયું. એક માણસમાં બેઠો બેઠો કે છે, એ મહારાજ શું કરો છો? વીછીને તારું છું. અરે પણ આ તમને ડંખ મારે છે તોય તમે. અને ત્યારે મહાત્માજીએ કીધું, એનો સ્વભાવ ડંખ મારવાનો છે, સાધુનો સ્વભાવ છે કોઈને ડૂબવા ન દેવો, કોઈને તારી લેવો. મારો સ્વભાવ હું નિભાવું, એનો સ્વભાવ ઈ ન છોડે, હું મારો સ્વભાવ ન છોડું. એમ તમારે લક્ષ્મી સમાવિશતુ ગચ્છતુ વા યથેષ્ટમ અદ્યેવ મે મરણમસ્તુ યુગાંતરે વા. હું કાલ નહીં, હું આજ જ કેમ ન મરી જાઉં? હું ભલે આજ મરી જાઉં, અને કદાચ આજ ન મરું, હું યુગો સુધી જીવું, પણ મારા સ્વભાવમાં ફેર ન પડે. અદ્યેવ મે મરણમસ્તુ યુગાંતરે વા ન્યાયાત પથઃ પ્રવિચલંતી પદમ ન ધીરા. મારો પગ ન હટે આ ધર્મના માર્ગ ઉપરથી. અને જ્યારે આવું, પણ ધીર પુરુષોનો જ્યારે ન્યાયના માર્ગમાંથી પગ નહીં હટે ને, ત્યારે આ દુનિયાનું કશું જ નહીં બગાડી શકે સાહેબ. આ ભર્તૃહરિએ એના નીતિ શતકમાં લખ્યું છે, બહુ સુંદર. એટલે માં, તમારે સાધુનો સંગ કરવો. સાધુ કોણ? જેનો સ્વભાવ, જેની આંખમાં કરુણા ભરી છે. અને ભગવાન ભાગવત બોલે છે, તિતિક્ષવઃ કારુણિકા સુહદઃ સર્વદેહિના અજાતશત્રવઃ શાન્તાઃ સાધવઃ સાધુભૂષણા. સાધવઃ સાધુભૂષણા. સાધુ પુરુષનો જે એનો જે સ્વભાવ છે એ ન છોડે, એ સાધુ છે.
માં જેની આંખમાં તિતિક્ષા ભરી છે, જેની આંખમાં કરુણા ભરી છે, જેની આંખમાં લાગણી ભરી છે, જેની આંખમાં પ્રેમ ભર્યો છે, એ પ્રેમ. અને એ પ્રેમ કેવો હોય? વિખુટા પડ્યા પછી પણ જ્યારે એ પ્રેમની યાદ આવે તો માણસની આંખો રડે. ભગવાન સ્વયં કૃષ્ણ માં યશોદાની યાદ આવે, પેલી રાધિકાજીની યાદ આવે, અને 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 પથારીમાં બેઠા બેઠા અડધી રાતે રડે. મને મારી યશોદા યાદ આવે છે, મને મારી ગોપી યાદ આવે છે, મને મારું ગોકુળ યાદ આવે છે, મારી ગાયો મને યાદ આવે છે, મને યાદ આવે બધા. અને જ્યારે જ્યારે ભગવાનને યાદ આવ્યા ત્યારે ત્યારે પરમાત્મા રડ્યા છે. ભગવાનની આંખોમાંથી અશ્રુ નીકળી ગયા સાહેબ. ભગવાન પોતાની જ જાતે જ્યારે જ્યારે માની એ બાળ લીલાઓની કથાઓને સાંભળે તો ભગવાનની પોતાની સ્વયં આંખો એકદમ મોટી થઈ જાય છે. તમને ખબર છે જગન્નાથ ભગવાનના આ મંદિરમાં ભગવાનની જે મૂર્તિ છે એમાં તમે જુઓ ભગવાનની આંખો કેવડી કેવડી છે, કેવડી મોટી મોટી આંખો છે. આનું મૂળ કારણ શું છે? સ્કંદ પુરાણની કથા છે. દંતકથાઓ, લોકકથાઓ તો ઘણી બધી છે કે ભગવાનનું. મેં ગઈકાલે તમને એક વાત યાદ કરાવી હતી, ખબર છે કે પ્રભાસ ક્ષેત્રમાં ભગવાનના એ પંચમહાભૂતના શરીરને અગ્નિનો દાહ દીધો અને એમાંથી ભગવાનનું અડધું શરીર ન બળ્યું અને એ તણાતું અહીંયા આવ્યું ને એમાંથી પછી ભગવાનની આ મૂર્તિ એ બની. પણ સ્કંદ પુરાણની એક કથા છે, પ્રમાણભૂત કથા છે. સ્કંદ પુરાણમાં ભગવાનની અહીંયા આમ તમે જુઓ તો ભગવાનના હાથ બન્યા, કાંડા ન બન્યા. ભગવાનના ઉદરનો નીચેનો ભાગ ન બન્યો. આંખો કેવડી કેવડી છે. આ જગન્નાથપુરી તો પછી થયું. જગન્નાથનો અર્થ છે જગતનો નાથ, આખા જગતનો નાથ છે એટલે જગન્નાથ કહેવાયું છે. આખા જગતનો નાથ છે. પણ એ જ સ્કંદ પુરાણની કથા અને આ જગન્નાથપુરી પુરુષોત્તમ ક્ષેત્ર છે. સ્કંદ પુરાણ એમ કહે છે આ ક્ષેત્ર પુરુષોત્તમ ક્ષેત્ર છે. અને આ નગરીનું નિર્માણ કોણે કર્યું? તો કહે છે અવંતિકા નગરીનો એક રાજા ઇન્દ્રદ્યુમ હતો અને આ ઇન્દ્રદ્યુમ રાજાએ આ નગરીનું નિર્માણ કર્યું છે. અવંતિકા નગરી કેટલા લોકો જોઈ છે? અવંતિકા કેટલા ગયા છો? અવંતિકા એટલે ઉજ્જૈન. અવંતિકા એટલે ઉજ્જૈન. એ થાય ને દાદા? ઉજ્જૈનનો રાજા હતો એ ઇન્દ્રદ્યુમ. અને એક વખતના સમય હું તમને આ પ્રસંગ આવ્યો છે તમને કહી જ દઉં હારે આજે. તો એકવાર સભા ભરીને એ રાજા બેઠો છે ને એ સભાની અંદર અનેક પંડિતો બેઠા છે અને એ પંડિતોમાં એક મહેમાન તરીકે એક પંડિત બેઠા છે, બહુ વૃદ્ધ છે. અને એ મહેમાન પંડિતે આ પુરુષોત્તમ ક્ષેત્રની નગરીનું આખું વર્ણન કર્યું. ચક્રતીર્થ, શંખતીર્થ. એના મૂળ ભગવાન કોણ છે? નીલમાધવ. અહીંયા નીલમાધવની વાત છે. તો એને આખું આ મહેમાન પંડિતે આખા પુરુષોત્તમ ક્ષેત્રનું એવું વર્ણન કર્યું. અહીંયા નીલાચલ પર્વત પણ છે. આખું નીલાચલ પર્વત ઉપર હતું બધું.
અને એ રાજાને એક રાણી, અને એનું નામ છે ગુંડાચા દેવી. એવું આમ પુરુષોત્તમ ક્ષેત્રનું એવું વર્ણન કર્યું આખું. તો રાજાને થયું કે આ ક્ષેત્રની મારે તપાસ તો કરવી જ પડશે. એટલે એના જ રાજ્યનો જે એક મહામંત્રી વિદ્યાપતિ હતો, એને એ વિદ્યાપતિને એમણે કહ્યું તમે જાઓ આ પુરુષોત્તમ ક્ષેત્રનું તમે નિરૂપણ કરી આવો, ત્યાં જઈ આવો, ત્યાં તમે જાઓ. વિદ્યાપતિ અહીંયા આવે છે. એને નીલમાધવ ભગવાનના દર્શન કર્યા, ચક્ર તીર્થના બધા દર્શન કર્યા. આ બધું જ જોઈ અને અંતે વિદ્યાપતિ પાછા જાય છે. વિદ્યાપતિ જ્યારે પાછા જાય છે ત્યારે વિદ્યાપતિ આખું જ આનું વર્ણન ત્યાં બતાવ્યું. મહારાજ, શું સુંદર નગરી છે. જેવું પેલા પંડિત બ્રાહ્મણે જેવું કહ્યું હતું, મહેમાન પંડિતે જેવી વાત કરી, બધું જ વર્ણન કરી બતાવ્યું. એટલે રાજાએ વિદ્યાપતિના મુખારવિંદથી આટલી બધી જ આટલી શોભાનું વર્ણન સાંભળ્યું ને, એટલે રાજાનું મન લાગી ગયું ચાલો મારે જવું છે, ત્યાં જવું છે. અને ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા અહીંયા આવે છે. પણ અહીંયા આવ્યા તો વિદ્યાપતિએ જે કંઈ વર્ણન કર્યું હતું ને એમાંનું કંઈ હતું જ નહીં અહીંયા. શું કામે? એમણે અહીંના ખંડિયા રાજાને પ્રશ્ન કર્યો, ઇન્દ્રદ્યુમ્ન રાજાએ, કે ભાઈ આ બધું અહીંયા આમ કેમ છે? મેં તો આવું સાંભળ્યું છે. તો કહે છે આવું જ હતું મહારાજ, પણ થયું છે એવું કે વિદ્યાપતિ ગયા પછી અહીંયા એક તોફાન આવ્યું સમુદ્રમાં, અને સમુદ્રના તોફાનમાં બધું જ જતું રહ્યું છે. સમુદ્રના તોફાનમાં બધું જ જતું રહ્યું અને બધું નષ્ટ થઈ ગયું છે. પછી ઇન્દ્રદ્યુમ્ન રાજાએ નવી નગરી વસાવવાનું નક્કી કર્યું. અને એ સમયે નવી નગરી વસાવવાના સમયકાળમાં એને દેવર્ષિ નારદ પાસે પ્રાર્થના થઈ, અને દેવર્ષિ નારદે એમને આજ ધરતી પર 100 અશ્વમેધ યજ્ઞ કરવાની આજ્ઞા આપી. દેવર્ષિ નારદની ઉપસ્થિતિમાં એના પાવન સાનિધ્યમાં 100 અશ્વમેધ યજ્ઞ કર્યા છે. અને અશ્વમેધ યજ્ઞ સંપન્ન થયા, અને કહેવાય છે કે દરિયામાંથી એક સુંદર મજાનું, સમુદ્રમાંથી એ યજ્ઞના ફળ સ્વરૂપે એક સુંદર દિવ્ય વૃક્ષ પ્રગટ થયું. દિવ્ય વૃક્ષ તો પ્રગટ થયું, પણ સાથે આકાશવાણી થઈ, મને પ્રસ્થાપિત કરો, મને પ્રસ્થાપિત કરો, મને સ્થાપિત કરો. એ વૃક્ષમાંથી અવાજ આવ્યો, મને સ્થાપિત કરો, મને લઈ જાઓ. એ વૃક્ષને લઈ આવ્યા, દિવ્ય વૃક્ષ, એ વૃક્ષને લઈ આવ્યા. હવે વિચાર કરે છે કે આને કઈ રીતે સ્થાપિત કરવું. એ જ સમયે એક વૃદ્ધ બ્રાહ્મણ ઉભા છે. વૃદ્ધ બ્રાહ્મણ એક પ્રગટ થયા છે, અને એ વૃદ્ધ બ્રાહ્મણ કહે છે મહારાજ, તમે જો આ વૃક્ષને મને આપો ને તો આમાંથી સુંદર મજાની ભગવાનનું સ્વરૂપ બનાવું, ભગવાનનું સ્વરૂપ બનાવું. ઇન્દ્રદ્યુમ્ન રાજા નક્કી કર્યું, કઈ વાંધો નહીં, તમે આને બનાવો, સુંદર સ્વરૂપ બનાવો ભગવાનનું. શરત એક વાતની હતી કે હું જે ઓરડામાં બેસું, દરવાજો બંધ કરી દઉં, હું દરવાજો ન ખોલું ત્યાં સુધી તમારે કોઈ અંદર આ દરવાજો ખોલવાનો નહીં. આ શરત હતી. ભલે ભૂદેવજી આપની ઈચ્છા. એક તો વૃદ્ધ બ્રાહ્મણ હતા, આ સ્વયં બીજું કોઈ નહોતું, આ સ્વયં વિશ્વકર્મા મહારાજ પોતે હતા. બ્રાહ્મણના રૂપમાં વિશ્વકર્મા પોતે હતા. આ આખી ભગવાનની લીલા છે, તમે જુઓ છો. આપણાથી કરવું, આપણું કરવું, આપણે જે ધારીએ એ કશું જ ન થાય. આ દુનિયામાં ધાર્યું કોનું થાય? હરિનું થાય. ધાર્યું તો ધણીનું થાય સાહેબ. એક કહેવત છે આપણી, ઉંદર કાપે કરંડિયો અને સાપ ઉંદરને ખાય. ઓલા ઘરમાં અંધારામાં ઉંદર આમ આટા મારતો હોય, ભૂખ્યો થયો હોય, અને પછી એમાં કરંડિયો જોઈ જાય એટલે એમ થાય કે લાવ અહીંથી હું આમાં કંઈક ખાવાનું પડ્યું હશે, એટલે એ ઉંદર એને કરંડિયાને કાપે અને અંદર જાય ત્યાં એ જ પોતે જ ખવાઈ જાય. ઉંદર કાપે કરંડિયો અને સાપ ઉંદરને ખાય. ઉદ્યમ કરતા અવળું પડે, ધાર્યું તો મારા ધણીનું થાય. ધાર્યું તો વાત નક્કી થઈ.
વિશ્વકર્મા મહારાજ બ્રાહ્મણના રૂપની અંદર ગયા, દરવાજા બંધ થયા. દરવાજાની નીચે એક એટલી જગ્યા રાખી હતી કે એના જમવાની થાળી નીચે જઈ શકે, ભોજનની થાળ નીચે જાય અંદર. અને ધીમે 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 દિવસો પસાર થવા લાગ્યા. ઘણા દિવસો વ્યતીત થવા લાગ્યા. ઘણા દિવસો વ્યતીત થઈ ગયા. એમાં બનવા લાગ્યું એવું કે જે ઓલો ભોજનનો થાળ અંદર મૂકે ને એ થાળ એમનેમ પાછો આવે, એમનેમ જ હોય, કોઈ જમે નહીં. ઇન્દ્રદ્યુમ્ન રાજાને કઈ ન થયું, પણ એમના પત્ની જે હતા, એના દેવી, એના પત્ની હતા ગુણચી દેવી, એના મનમાં સંશય થયો કે પેલા વૃદ્ધ બ્રાહ્મણ હતા, આટલા દિવસથી ભોજન નથી કર્યા, કોઈ થાળ અડતું નથી, તો કઈ ગુજરી તો નહીં ગયા હોય ને, કઈ થયું તો નહીં બને ને, કેમ ભોજન નહીં કરતા હોય? અને માણસને શંકા તો જવાની જ. આપણને એમ કે તમે પાછવાળું ન જોતા, એટલે 5 મિનિટ તો માંડ રહેવાય આપણાથી. 6 મિનિટ જોવું પડે, કેમ કઈક પાછળ કઈક હશે. તમે જે વસ્તુ કરવાની ના પાડો ને એમાં આપણું મન વધારે ડૂબે. અને અહીંયા આગળ ગુડાચી દેવીએ કહ્યું કે મહારાજ, મને એમ થાય છે કે હવે આપણે જોરાઈ લેવું જોઈએ, તમે દરવાજો તો ખોલાવડાવો. અને એ સમયે દરવાજો ખોલ્યો અને બન્યું એટલું, દરવાજો ખુલતાની સાથે જ વૃદ્ધ બ્રાહ્મણ એને ઇન્દ્રદ્યુમ્ન રાજાની સામેથી અદ્રશ્ય થઈ ગયા અને ભગવાનની મૂર્તિ અધૂરી રહી ગઈ છે. ભગવાનની મૂર્તિ ઘડાતી હતી પણ અધૂરી રહી ગઈ. પણ જ્યાં જોવે તો મોટી મોટી આંખો, ચક્ર, સુભદ્રાજી, બલદેવજી મહારાજ, ભગવાન કૃષ્ણ, ભગવાનના હાથના કાંડા નહીં. અહીંયા ભગવાનની પાસે ચક્રનું ચિહ્ન છે. આપણને એમ લાગે છે કદાચ આ વિશ્વકર્માને ભગવાનને ચતુર્ભુજ પણ બનાવવા હશે, પણ થયું એવું કે સમયાંતરની પહેલા ખુલી ગયું, ભગવાનના ચતુર્ભુજ ન બની શક્યા. કદાચ બની શકે ચતુર્ભુજ બનાવવા હોય, ન બની શક્યું. અને આ દ્રશ્યને જોઈ અને ઇન્દ્રદ્યુમ્ન રાજા ખૂબ દુઃખી થયો. શું થઈ ગયું મારાથી? સમયાંતરની પહેલા ખોલી નાખ્યો મેં દરવાજો. જ્યારે આંખમાંથી અશ્રુની ધારા વહે છે ભગવાનનું આ રૂપ જોઈને, દેવર્ષિ નારદને શાંત કરે છે. નારદજી શાંત કરે છે. રાજા, ચિંતા ન કરીશ, તું ચિંતા ન કર. મને એમ લાગે છે ભગવાનની ઈચ્છાથી જ આ સ્વરૂપ અહીંયા રચાયું છે. ભગવાનની ઈચ્છાથી જ આ સ્વરૂપ અહીં રચાયું છે. અને હું તમને એટલા માટે કહું છું કે ભગવાનની ઈચ્છા જ હતી એટલા માટે જ અહીંયા આંખ અને હાથ થયા છે. આ મોટી મોટી આંખો થઈ છે ને, એનું મૂળ કારણ છે કે દેવર્ષિ નારદે ભગવાનને કહ્યું, પ્રભુ તમે આ રૂપને ત્યાં સ્વીકારો, આ રૂપને તમે સ્વરૂપને તમે નિત્ય બનાવો. દેવર્ષિ નારદે ભગવાનને સ્તુતિ કરી હતી. ક્યાં? સાંભળ રાજા, હું તને દ્વારિકાનો એક પ્રસંગ કહું. તું સાંભળ. આ જે રૂપ અહીંયા છે ને, એ વ્રજના વિરહનું રૂપ અહીંયા છે. ભગવાનને જે વ્રજનો વિરહ જાગે ને, એ રૂપ અહીંયા ભગવાન જગન્નાથમાં બિરાજે છે. આ શું? એકવાર રૂકમણીજીએ દ્વારિકાની અંદર રોહિણીજીને પ્રશ્ન કર્યો, માં, વ્રજમાં પ્રભુએ આટલી લીલા કરી અને વ્રજમાંથી અહીંયા દ્વારિકામાં બીજું કોઈ તો આવ્યું જ નથી. વ્રજમાં જેટલા પણ વ્રજમાં હતા એમાંથી કોઈ દ્વારિકામાં નહોતું ગયું, માત્ર રોહિણીજી, બીજું કોઈ નહીં. એકમાત્ર રોહિણીજી. માં, મને પ્રભુની બાળ લીલા કહો ને. માતાજી થોડીક લીલા કહે, કારણ કે એને બધું જોયું હતું, પ્રત્યક્ષ જોયું હતું રોહિણીજીએ. યશોદાજી હતા નહીં દ્વારિકામાં, દેવકીએ તો વ્રજમાં નહોતા. અને આમ પણ પત્નીને ઈચ્છા ન હોય, ક્યારેક ક્યારેક નથી સાસુને પૂછી લેતા કે હે બા, આ તમારા દીકરા નાના હતા તે કેવા કરતા, ફોટા બોટા બતાવો ને, નથી પૂછતા. એમ રોહિણીને પ્રશ્ન કર્યો છે, માં, તમે તો બધું દ્રશ્ય જોયું છે વ્રજમાં, તમે મને બતાવો ને, પ્રભુની બાળ લીલાઓ કેવી હતી. વળી બીજી રાણી આવીને ભગવાન માતાજીને પ્રશ્ન કરે,
માં મને બતાવો. આમ કરતા કરતા 6-8 મહિનો સમય વીતી ગયો. બધાને બહુ જિજ્ઞાસા જાગી, બહુ જિજ્ઞાસા જાગી. બતાવો ને શું, બતાવો ને. અને એ સમય કહે છે હું તમને લીલા એ તમને બધાને એક સાથે કહું. ચાલો 16,108 રાણીઓને બેસાડે છે માં રોહિણીજી, પણ એમ કહે છે હું તમને લીલા કહું, પણ એક શરત છે, હું જે તમને લીલા કહું ને એ લીલા તમારે એટલું ધ્યાન રાખવાનું છે, કૃષ્ણ અને બલરામ બે ન સાંભળે. કૃષ્ણ અને બલરામ ન સાંભળે એવી રીતે તમે જો સાંભળો તો હું તમને કહું. હવે એનું ધ્યાન રાખે કોણ? હવે બધાને સાંભળવું હતું, કોણ ધ્યાન રાખે? કોઈ ધ્યાન રાખવા જાવ, કોઈ ધ્યાન રાખવા તૈયાર ન થયું. બધા જ રાણીઓની નજર પડી કોની ઉપર? બેન સુભદ્રા ઉપર. સુભદ્રાજીને કીધું, બેન એક કામ કરો ને, તમે દરવાજે ઉભા રહ્યો ને, તમારા ભાઈની બધા આમથી આવતા લાગે ને, ભગવાન કૃષ્ણ અને બલરામજી મહારાજ આમ આવથી સામેથી આવતા દેખાય ને તો અમને કહી જાજો. ભલે. સુભદ્રાજી દરવાજા ઉપર ઉભા છે અને આ બાજુ માતા રોહિણી ભગવાનના બાલ ચરિત્રોની ગાથા કરે છે. વ્રજની એટલી વાતો કરી, ભગવાનના બાલના ચરિત્રોની એટલી કથાઓ કરીને માં રોહિણીની આંખમાંથી પણ અશ્રુની ધારા વહે. 16,108 આ તમામ રાણીઓ ભગવાનની રડે. અને આ લીલાના જે શબ્દો દરવાજા ઉપર ઉભેલી બેન સુભદ્રા સાંભળે અને સુભદ્રાની આંખો મોટી થઈ ગઈ કે મારો ભાઈ આવો છે, બ્રહ્મ છે. આંખો મોટી થઈ ગઈ અને આંખોમાંથી અશ્રુની ધાર મંડે વહેવા. કાન અહીંયા રહ્યા, નજર સામે હતી એ પણ હટી ગઈ અને બરાબર આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. અને એટલો ભાવાવેશ પ્રગટ થઈ ગયો સુભદ્રાજીને, એટલો ભાવાવેશ થઈ ગયો. ભાવાવેશમાં સુભદ્રાજીની આંખો મોટી થઈ અને ધરતી પર ઢળી પડ્યા છે, ઢળી પડ્યા. આંખમાંથી અશ્રુ વચે હાથ ફેલાઈ ચૂક્યા છે. આ બાજુ તો બધાને ખબર છે કે સુભદ્રાજી ધ્યાન રાખે છે. અને બન્યું એવું, હવે સામેથી ભગવાન કૃષ્ણ અને બલરામ બેઉ ચાલ્યા આવે છે. બરાબર આમ ચાલ્યા આવે અને બરાબર જે દરવાજે પહોંચ્યા ને ત્યાં સુભદ્રાજીને જુએ છે. સુભદ્રાજીને જોયા તો ખરા, પણ એ જ સમયે બનવા સંજોગ બન્યું એવું કે અહીંયા કથા કઈ ચાલતી હતી બાળ લીલાની. રોહિણીજી બરાબર પોતાને તમામ એ પુત્ર વધુઓને ભગવાનની એ લીલા કહેતા હતા કે તમને ખબર છે તમારો ઘરવાળો એકવાર યશોદાના હાથે ખાનણીએ બંધાઈ ગયો છે. ખાનણીયાથી બંધાણો, આ ખાનણી હારે બંધાણો યશોદાની વાતો જ્યાં કરે છે ને ત્યાં એ શબ્દો ભગવાન કૃષ્ણ અને બલરામ બે સાંભળે અને ભગવાનની અને કૃષ્ણ બલરામની અને બે ભાઈઓની આંખો મોટી થઈ કે મારી માએ મને બાય તો મારું બાળ ચરિત્ર આવું. અને એ જ શબ્દોને લઈ એ ભાવમાં ને ભાવમાં ભગવાન કૃષ્ણ ને બલરામ બે આંખમાંથી દડ અશ્રુની ધારા સાથે વહેતી ધારાઓમાં આંખો મોટી થઈ ગઈ અને ભગવાન બલરામ અને કૃષ્ણ બેઉ ત્યાં સુભદ્રાની બાજુમાં ઢળી પડ્યા છે, હાથ ફેલાઈ ચૂક્યા છે. માં યશોદાની વાત સાંભળીને કૃષ્ણ આ ઉંમરે પણ રડ્યા છે સાહેબ, ખૂબ રડ્યા છે. અને એ જ સમયે દેવર્ષિ નારદ ત્યાં પ્રગટ થયા છે. નારદ જુએ તો ભગવાન રડે છે, દાઉજી મહારાજ રડે, સુભદ્રાજી રડે છે, બધાની આંખો મૂર્છિત થઈને પડ્યા છે. દેવર્ષિ નારદ અંદર આવ્યા અને કહે છે શું કરો તમે બધા અહીંયા? તમે વાતો બંધ કરો, હવે પ્રભુની દશા તો જુઓ. બધા આવીને જ્યાં જુએ છે કહેવાય છે ભગવાનને મૂર્છામાંથી બહાર લઈ આવ્યા, પાછા લાવ્યા. એ સમયે દેવર્ષિ નારદે પ્રાર્થના કરી, પ્રભુ વ્રજના વિરહની આ સ્વરૂપ એટલી કૃપા કરો, નિત્ય આ સ્વરૂપને પૂજવામાં રાખો, આ તમારું સ્વરૂપ નિત્ય રહે એવી કૃપા કરો. દેવર્ષિ નારદે ભગવાનને પ્રાર્થના કરી. નારદે કીધું કે નારદ, આવનારા સમયમાં ઉજ્જૈન નગરીનો રાજા ઇન્દ્રધૂમ મારા આ સ્વરૂપની પ્રતિષ્ઠા કરશે અને હું જગન્નાથ તરીકે પૂજાતો રહીશ આ દુનિયામાં. ઇન્દ્રધૂમ રાજાને ભગવાને સ્વપ્નમાં કહ્યું હતું કે તારે મારી પ્રતિષ્ઠા કરવાની છે જગન્નાથમાં જઈને. કેટલી વિરહની વેદનાઓ સાહેબ. અને એ જે સ્વરૂપ હતું, ભગવાનના કાંડા ન બન્યા, ભગવાનના ઉદરથી નીચેનો ભાગ ન બન્યો, ભગવાનની મોટી મોટી આંખો, એ વ્રજના વિરહની જે
બ્રજના વીરોનું સ્વરૂપ હતું. દેવર્ષિ નારદે ભગવાનને કીધું, પ્રભુ આ સ્વરૂપ નિત્ય રહે એવું કંઈક કરો. અને ભગવાને કહ્યું કે આ સ્વરૂપ મારું નિત્ય રહેશે અને પુરુષોત્તમ ક્ષેત્રમાં હું જગન્નાથ તરીકે પૂજાતો રહીશ. તમે જુઓ, સુભદ્રાજી, બલરામજી મહારાજ, ભગવાન કૃષ્ણ અને હારે ચક્ર, આ ચાર વસ્તુઓ અહીંયા જગન્નાથ ભગવાનના મંદિરમાં છે. ભગવાનની લીલા તો તમે જુઓ. મેં ગઈકાલે વાત કરી હતી તમને, ભગવાનના મંદિર ઉપર ચક્ર છે. તમે ગમે તે દિશામાંથી જુઓ એ ચક્ર તમને તમારી સામું જ દેખાય. પવનની ઊંધી દિશામાં ધ્વજા ફરકે એટલું નહીં, આજ સુધીમાં અહીંના તમામ મહાપુરુષો પાસે સાંભળ્યું છે, ભગવાનના મંદિર ઉપરથી હજી સુધીમાં કોઈ વિમાન ચાલીને ગયું નથી. જો ગયું હોય તો દરિયામાં પડી જાય છે સાહેબ એ વિમાન. ભગવાનના ધજા ઉપરથી મંદિર એ વિમાન ન નીકળી શકે. આટલો વૈભવ છે આ દુનિયાનો. આ નાથ છે સાહેબ. એટલે તો હું વારંવાર કહેતો રહ્યો છું, અનાથનો નાથ મારો વાલો રંગનાથ છે, એણે મને માયા લગાડી રે. નાથનો નાથ મારો નાથ જગન્નાથ છે, એણે મને માયા લગાડી રે. અનાથનો નાથ મારો વાલો જગન્નાથ છે, એણે મને માયા લગાડી રે. નાથનો નાથ મારો વાલો જગન્નાથ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. 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 ચૈતન્યના સ્વામી મારો વાલો જગન્નાથ છે, એણે મને માયા લગાડી રે. ચૈતન્યનો મારો વાલો જગન્નાથ છે, એણે મને માયા લગાડી રે. ચૈતન્યના સ્વામી માનાથ છે, એણે મને માયા લગાડી રે. ચૈતન્યના સ્વામી મારો નાથ જગન્નાથ છે, એણે મને માયા લગાડી રે. અનાથનો નાથ મારો વાલો જગન્નાથ છે, એણે મને માયા લગાડી રે. અનાથનો નાથ મારો વાલો જગન્નાથ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. સામે મને માયા લગાડી રે. સામે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાધાનો તમે મને સામે મને એણે મને તમે મને એણે મને. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.